નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે ગિરીશભાઈ જોશી જોડાયા છે. ને ગિરીશભાઈ આંતરરાષ્ટ્રીય બાબતોના વિશેષ જાણકાર છે, વરિષ્ઠ પત્રકાર છે અને અમેરિકાએ વેનેઝુએલાના પ્રેસિડેન્ટ અને એમના પત્નીને જે રીતે એમની ધરપકડ કરી અને એમની સામે કાર્યવાહી કરવાની એમણે શરૂઆત કરી છે, એ ખરેખર તો વેનેઝુએલા નામના દેશની સાર્વભૌમત્વ જે એનું અસ્તિત્વ છે એની સામે અમેરિકાએ પડકાર ફેંક્યો છે. પણ અમેરિકાની આ ગુસ્તાખી એની સામે ચીને જે વાત કરી છે, નોર્થ કોરિયાએ જે ધમકી આપી છે, એ બધા ઘટનાક્રમને આપણે આજે ગિરીશભાઈની સાથે ચર્ચા કરવાના છીએ, કારણ કે ગિરીશભાઈ એનો અભ્યાસ ખૂબ વિશદ કરી રહ્યા છે અને સાથે સાથે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા એ વેનેઝુએલાના પ્રેસિડેન્ટને અમેરિકાનું લશ્કર ઊંચકી જાય એની સામે કોઈ વિરોધ નોંધાવાને બદલે માત્ર ત્યાંના ભારતીયોની સલામતીની જ વાત કરે, ત્યારે એને શું કહેવું એ ગિરીશભાઈ આપણી સાથે એની ચર્ચામાં સ્પષ્ટ કરશે. ગિરીશભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે અને આપ આના સંદર્ભમાં જરા વિગતે પહેલા તો આપની પાસે જે માહિતી છે એ અને આપનું વિશ્લેષણ જે છે એ આપણા દર્શકોને અને મને એ આપ જણાવો એવી વિનંતી છે. ગિરીશભાઈ. ધન્યવાદ ડોક્ટર સાહેબ. આ ખેલ જે છે એ બધો તેલનો છે અને રેર અર્થ મટીરિયલ હવે એમાં જોડાણા છે. આમાં તમારે ઇતિહાસમાં જો તો અમેરિકા પાસે 7 ઓઇલ કંપનીઝ જે છે, જેમાં અલ જઝીરાએ પણ ઘણી બધી સિરિયલો બનાવી, ધ ટેલ ઓફ 7 સિસ્ટર્સ. એ 7 સિસ્ટરો કોણ? એટલે જે ઓઇલ કંપનીઝ અને બધી જ્યુઝની છે, એમાં સ્ટેન્ડર્ડ ઓઇલ એ જે હવે એક્સોન થઈ ગઈ, શેલરોન, શેલ, બ્રિટિશ પેટ્રોલિયમ, ENI અને ટોટલ, એના સિવાય 8મી કોઈ કંપની બનવા દેતા નથી. એટલે તેલ ઉપર જે એમની મોનોપોલી છે ઈ રે. હવે આની અંદર તમે ઇતિહાસમાં જુઓ તો તેલ ઉપરના કેટલા કન્ટ્રીઝને બરબાદ અમેરિકાએ કર્યા છે. એમાં ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ તમે જુઓ તો અલ્જીરિયામાં 1960ની અંદર એવી બાતમી મળી હતી કે અહીંયા તેલ નીકળશે. 1960 થી 1966 સુધી અમેરિકાએ ત્યાં પોતાના એના સહારાના રણમાં 17 એટમિક બોમ્બ ના એક્સપેરિમેન્ટ કર્યા, 3 જમીનની ઉપર અને 14 જમીનના નીચે. અને એ આજે અલ્જીરિયામાં આપણે જોઈ રહ્યા છીએ કે ત્યાં હજી પણ એટમિક રિએક્શન્સના લીધે માણસો ત્યાં કેન્સરસ છે, બીમાર છે અને એ પરિસ્થિતિ થાય છે. એ જ વખતે એનો વિરોધ કરવા વાળો પહેલો 1960માં ક્યુબાનો ફિડલ કેસ્ટ્રોને સેન્કશન્સ લગાડી અને એ આતંકવાદી છે, એ પબ્લિકને ત્રાસ આપે છે એમ કરી અને ક્યુબાને એમણે સેન્કશન્સ લગાડીને ખતમ કર્યા. પછી તમે આવો તો 1975ની અંદર સાઉદી અરેબિયામાં કિંગ ફૈઝલે, જેવો ઇઝરાયલે એટેક કર્યો પેલેસ્ટાઇન ઉપર, તો એ પહેલા હતા કિંગ ફૈઝલ, જેણે કીધું કે ઓઇલ હું બંધ કરી દઈશ યુએસનો, કારણ કે આ ખોટું થઈ રહ્યું છે. અને કિંગ ફૈસલને એક જ વર્ષની અંદર એમનો જ ભત્રીજા એમને ગોલી મારી દીધી અને ઈ પાછો અમેરિકાના પડકે હજી પણ સાઉદીમાંથી બીક ગઈ નથી એવું લાગે, જે પ્રમાણે એનો વ્યવહાર છે. પછી 2003માં તમે જુઓ તો ઈરાકે એવી હિંમત કરી હતી એમ કહેવાની કે ભાઈ અમે લોકો રિફાઇનરી બનાવશું અને ઓઇલ અમે ગમે એ કરન્સીની અંદર ડીલ કરશું. અને સદામ હુસેનનું શું થયું આપણે જાણીએ છીએ. એને પણ એમ કીધું કે માસ કિલિંગના વેપન્સ એની પાસે છે અને એ નર્વ ગેસ બનાવે છે, એમ કરીને છેલ્લે કાંઈ મળ્યું નથી, પણ એ દેશને એ લોકોએ બરબાદ કરી નાખ્યો. મૂળ હતો કે તેલ ઉપર કોઈએ પણ પોતાની મનમાની કરવી નહીં. 2011માં લિબિયામાં કર્નલ ગદ્દાફીએ એક રિસ્ક બીજી લીધી કે ભાઈ આપણે આપણી આફ્રિકન કરન્સી બનાવીએ અને આપણે ઓઇલના ટ્રેડ ઉપર બધા ભેગા થઈને આપણે રેટ નક્કી કરીએ, ઓપેક નહીં કરે એમ. એટલે એમાં પણ આપણે જોઈએ છીએ કે 20 ઓક્ટોબર 2011માં કર્નલ ગદ્દાફીને પણ પતાવી નાખવામાં આવ્યો. છેલ્લે તમારે રહ્યો 2014માં સિરિયાને પ્રોબ્લેમ એ હતો કે અસાદ હતો એ રશિયા તરફનો ટિલ્ટિંગ હતું અને અસાદ એવી જગ્યાએ બેઠો હતો જે બધા લોકોના કાર્યક્રમોની અંદર નજર રાખતો હતો. એટલે વ્યવસ્થિત રીતે અસાદને કાઢી અને જે આતંકવાદી ઉપર $10 મિલિયન એવોર્ડ હતો એને તાલિબાનીને લાવી અને ટ્રમ્પ સાહેબ એમનો મિત્ર બનાવીને બેસાડી દીધો. એનો ઈરાદો સ્પષ્ટ છે.
હવે તમે જો આની અંદર ઇન્ટરેસ્ટિંગ પાર્ટ કેવી છે કે આ લોકોનો પ્રોગ્રામ 1960 થી આ વ્યવસ્થિત ચાલતું હતું કે કોને કોને ઓઇલની ઉપર ડોમિનેશન લેવા, બરબાદ કરવા. ઓપેકના મેજર કન્ટ્રીઝ કોણ? લીબિયા, ઈરાક, કુવેત, સાઉદી, ઈરાન અને વેનેઝુએલા. આમાં ઉપરના બધા પતી ગયા, છેલ્લો વેનેઝુએલા વધ્યો હતો. હવે એની અંદર 2025માં અલ્જીરિયા જોઈન કર્યું, કારણ કે એને અમેરિકાએ એના બધા નુકસાન કરેલા, ફ્રાન્સ ઉપર કોઈ પ્રેશર કર્યો નહીં. અલ્જીરિયા જોઈન કરે છે, ગેબોન કરે છે, નાઇજીરિયા કરે છે અને યુએઈ કરે છે. અને એ ચારે કન્ટ્રીઓ અત્યારે તકલીફમાં છે, એટલે એમનો પણ વારો લાઈનમાં છે. આ સમજીને આ એક પરિપ્રેક્ષ છે કે આની અંદર આ એ લોકોની ગણતરી છે કે ઓઇલની અંદર અને રેર અર્થમાં મોનોપોલી ચાઇના ને રશિયાની તોડી બાકી વધી છે, આપણે કેમ લેવી? એમાં વેનેઝુએલાનો છેલ્લો એક્સપેરિમેન્ટ થયો. ગિરીશભાઈ, ફરીને આ જે દેશો ટાર્ગેટ થવાના છે એ દેશોની વાત કરશો જરા, રિપીટ કરાવવા માટે હું કહી રહ્યો છું. જો ઓપેકના જે કન્ટ્રીઓ આવી ગયા લપેટામાં, એમાં પેલો લીબિયા હતો, પછી ઈરાક હતો, ઈરાકને ખોટું બોલી અને કુવેત ઉપર એટેક કરાવડાવ્યો હતો, પછી સાઉદી તો હતું જ, અને ઈરાન, અને પછી છેલ્લે વેનેઝુએલા. એટલે છેલ્લે બધા પૂરા થઈ ગયા. ઈરાને તો વળતો જવાબ દીધો એટલે એને પડતો મૂક્યો છે હમણાં, પણ ઈરાન ઉપર બી એની મિસ્ચીફ હજી પૂરી થઈ નથી, એટલે એ બે વધ્યા. પણ ચાઇના અને રશિયાનો સપોર્ટ આ લોકોને જોતા, અમુક કન્ટ્રીઓ જે અમેરિકામાં નહોતા જવા માંગતા પણ એમનો સપોર્ટ લેવા માંગતા હતા, એમાં અંગોલા, ગેબોન, અલ્જીરિયા, ગેબોન, નાઇજીરિયા અને યુએઈ. અને તમે જુઓ તો અત્યારે પણ ત્યાં થોડો ઘણો ડિસ્ટર્બન્સ ચાલુ છે. 2016 થી યુએઈ પોતાનો આરામથી સુદાન સાથેના એરેન્જમેન્ટમાં ગોલ્ડ ત્યાંથી લેતો હતો, એ પછી ગેમ લેતો હતો, વેચાતો લેતો હતો, અને એ ગોલ્ડનો મોટામાં મોટો વર્લ્ડનો હબ થયો. ઓચિંતું અત્યારે હું શું થયું કે દુનિયાને ખબર પડી કે ભાઈ સ્મગલિંગ કરે છે યુએઈ તો સુદાનમાંથી, અને ત્યાં ઓચિંતો સાઉદી અરેબિયા પહોંચે છે, ચાઇના પહોંચે છે, અને ગોલ્ડનો ભાવ 1.5 લાખ કર્યા પછી બધાને નજર ગઈ એટલે બધા સુદાન પહોંચ્યા. અને અત્યારે સુદાનમાં 1.5 થી 2 લાખ માણસો મારી નાખ્યા છે અને યુદ્ધ ચાલુ છે, સિવિલ વોર. હવે બે ફ્રેક્શન ની અંદર એના ઉપર બી ચાલે છે કે કોણ એના ઉપર દબદબો કરશે. અને હવે સફેદ ઝંડી લઈ અને યુએસએ જવા કેવા તૈયાર છે, કારણ કે બે બિલાડીઓ લડે, એમાં બરફી ખાવા વંદરો થોડા દિવસમાં પહોંચશે. હવે ભૂલ એની ક્યાં થઈ ગઈ છે કે અમુક જે પોલિટિકલ એનાલિસ્ટ જે સારા છે એમનાથી વાત કરતો, એમણે કીધું કે મદુરોને એ ડર હતો કે જો હું સરેન્ડર ન કરું, કે હું એ લોકોના તાબે ન થાઉં, તો એ લોકો મારી રિફાઇનરી ઉપર એટેક કરશે, મારા માણસોને મારી નાખશે. જે હાલત એમણે ઈરાકની કરી એ મારી ન કરે, એટલે એમણે એક શહીદી વોરીઓ એમ પણ અમુક એક્સપર્ટ્સનું માનવું છે કે એ ચૂપચાપ, કારણ કે અત્યારે એ જાહેર થઈ ગયું છે, એટલે હવે એને કોઈ નુકસાન કરવું એ અમેરિકાના બસમાં નથી. યુનાઇટેડ નેશન્સ અને જેનેવા કન્વેન્શન પ્રમાણે ટ્રમ્પ 30 વર્ષની જેલનો ગુનેગાર તો બની જ ગયો છે, કારણ કે એમાં ક્લિયર કટ છે કે ભાઈ દે આર નોટ સપોઝ ટુ ડિસ્ટર્બ સમબડીઝ કન્ટ્રી. ઈ કેમ રૂલ કરે છે, ત્યાં શું કરે છે, એમાં તમારે યુએનને કોઈ ભાગ ભજવવાની જરૂર નથી. એટલે આ પોઝિશનની અંદર હવે ઓવાપો થયો. પણ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ ક્યાં છે કે બીજા બધા તો વિરોધ નોંધાવે છે, પણ આપણા સૌથી મોટું રમકડું જે છે નોર્થ કોરિયાનું કિમ જોંગ ઉન, એને તો કીધું રિલીઝ માય ફ્રેન્ડ વિધિન 48 hours or you will be paying a price very high which you not have imagined. એમ એટલે ઓલો તો હથિયાર કાઢીને તૈયાર બેઠો છે. હવે એનું કારણ શું છે કે તમે ટેકનિકલી જોવા જાવ ને તો અમેરિકા પણ નોર્થ કોરિયાની અમુક આમ સાથે બહુ ભયંકર એને બીક છે. એમાં એક તો અત્યારે 2025માં જ અમેરિકન ઇન્ટેલિજન્સે એક પેન્ટાગનને રિપોર્ટ આપ્યો કે નોર્થ કોરિયા પાસે શું શું છે. એક તમે જુઓ તો એની પાસે અત્યારે જે એને ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ જે ડેવલપ કરી છે, એનું હુઆંગસોંગ 17, 18 અને 19, એની રેન્જ છે 10 થી 15,000 કિલોમીટર. એટલે અહીંયા બેઠો બેઠો એ તમારા બધા મેજર અમેરિકાના સિટીઝને મારી શકે. હવે એની ખાસિયત પાછી શું છે કે 50 એની પાસે ન્યુક્લિયર હેડ્સ ઓલરેડી લોડેડ છે એ મિસાઇલો ઉપર. ઈ ગમે ત્યાંથી સબમરીન થી પણ એને ફ્લાય કરી શકે છે ઈ છે. અને હાઇપરસોનિક ગ્લાઇડ જે એને બનાવ્યો છે વેસલ, એમાંથી ઈ મિસાઇલો છોડ્યા પછી ઈ હાર્ડ ફ્યુલ ઉપર જાય છે, એટલે બધી એને મિસાઇલોને બચાવી નીકળી અને જેને હિટ થવું છે ત્યાં હિટ થાય ઈ એની કેપેબિલિટી છે. એટલે તમે ગમે એટલી મિસાઇલો એને એન્ટી બેલિસ્ટિક છોડશો પણ એ પોતાના ઠેઠ જગ્યા ઉપર પહોંચીને જ ફાટશે. એટલે આજે બધી એની પાસે ટેકનોલોજી છે, ઈ એનો જે ધમકી છે એનું માને રાખવું પડશે અમેરિકાને, કારણ કે આને જેમ તમને કોઈ પૂછવા વાળું નથી એમ કિંગ જોંગ ને કોઈ પૂછવા વાળું નથી. એ તો ગમે ત્યારે ઠોકી બી દે તમને.
પણ એને જે વર્ડ યુઝ કર્યો છે ઇન ડિપ્લોમસી, નહીં તો એમ કે રિલીઝ ધ પ્રેસિડેન્ટ, એને સીધી ધમકી આપી રિલીઝ માય ફ્રેન્ડ વિધિન 48 hours. એટલે આ જે છે ને એને સિરિયસલી અમેરિકાએ લેવું પડશે. અત્યારે જે માનસિકતા માણસોની એમ છે કે ભાઈ અમેરિકા મોટો હવાલદાર છે, અમેરિકા જે ધારે, પણ ઇતિહાસ માણસો ભૂલી જાય છે કે ઈ તો ખાલી મામૂલી બંદૂકોની સામે ઈ તાલિબાન સામે નથી લડી શક્યો. તાલિબાને એને અંફાવીને કાઢી મૂકેલો છે, તો એની બધી મશીનરીઓ ત્યાં નકામી થઈ. ઈરાન ઉપર પણ એટેક કરવાનો નથી વિચાર કરતો, કારણ કે એની પાસે જે આર્મી છે ને એ બધી ઇલેક્ટ્રોનિક બેઝ છે અને કા એરફોર્સ સપોર્ટેડ છે. ઈ જમીન ઉપર જો લડવા જાય તો એના કોઈ માણસો ડુંગરિયાળ વિસ્તારમાં લડી શકતા નથી. એનો મોટામાં મોટું ઈરાક ઇન્સિડન્ટ છે, ઈરાન છે, અફઘાનિસ્તાન છે અને છેલ્લે વિયેટનામ છે. વિયેટનામમાં તો એ લોકોએ આટલા વર્ષ લડાઈ કરી પણ એ થાક્યા, ત્યાં કઈ કરી શક્યા નહીં. એટલે એવું નથી કે અમેરિકા પાસે એટલો બધો પાવર છે કે ગમે અહીંયા જઈને એની પાસે સેટેલાઇટ હોય, ગમે એ હોય. આજે એના માણસો શોલ્ડર લોન્ચર મિસાઇલ થી એમના હેલિકોપ્ટરો અને પ્લેનો ઉડાડી અને ગુફામાં ચાલ્યા જતા હતા, એ કઈ નતા કરી શકતા. અને પછી છેલ્લે એમને કંટાળીને વિડ્રો કરવું પડ્યું. એટલે એ માનસિકતા એવી કે એને ક્રિએટ કરી લીધી છે. પણ એવું મનાય છે કે જો ધારત તો, કારણ કે એટલું તો મનાય કે 2013 થી એના પર સેન્કશન્સ છે વેનેઝુએલા ઉપર, તો એટલો તો ઈ મદુરો ઇન્ટેલિજન્ટ તો હશે જ કે એને પોતાની સિક્યુરિટી 100% રાખી હશે. અને એને જે છેલ્લે જે બધા એક્શન કર્યા કે એને માણસોને ત્યાંથી ભગાડી દીધા, પોતાની લોકેશન બદલતો રહેતો હતો એના માટે કદાચ એ લોકો એટેક કરે કે ડ્રોન એટેક કઈ થાય તો એના દેશને નુકસાન થાય નહીં. કારણ કે જો એની રિફાઇનરી અને ઓઇલ સ્ટોરેજ ઉડાડી દે તો વેનેઝુએલા તાત્કાલિક એને બિલકુલ ભીખમંગાની હાલતમાં આવી જાય. એટલે કદાચ એને ઈ બી એક પોઝિટિવ પોઝ લીધો છે. પણ હવે જે વર્લ્ડ નો રિએક્શન આવશે એ જોવાનું રહેશે કે એની અંદર ટ્રમ્પ કેટલા પ્રેશરમાં આવી રહ્યો છે અને એનું શું રિએક્શન છે. જી, મને લાગે છે વેનેઝુએલા ચીનને જે ઓઇલ વેચે છે એ યુઆનમાં વેચે છે, રાઈટ? એનો એટલે ડોલરમાં નથી ધંધો કરતો. એનો એ મુદ્દો પણ અહીંયા બહુ મહત્વનો થઈ રહ્યો છે. ડોલર ની શાખ ઘટી રહી છે. એ તો બ્રિક્સ જ્યારથી ચાલુ થયું અને બ્રાઝિલની ને થઈ, એમાં એ લોકોને આપણે બાર્ટરમાં તો કોઈને મના છે ને, કારણ કે યુએન નો કોઈ સેન્કશન બાર્ટર ઉપર લાગે નહીં. આપણે ફૂડ ફોર ઓઇલ નું જે ફેસિલિટી ડોક્ટર મનમોહનસિંહ ચાલુ કરી ગયા હતા ઈરાન સાથે, એમાં યુએસ કઈ કરી શક્યું નહીં, કારણ કે એનો કોઈ ક્લોઝ જ નથી કે તમે બાર્ટર પણ. મનમોહનસિંહને બદનામ કરવામાં મોદીએ કોઈ મણા રાખી નહોતી, પણ મનમોહનસિંહ અત્યારે છે ને બહુ સાચા અને યોગ્ય સાબિત થઈ રહ્યા છે. તમે ડોક્ટરની વાત કરી તો એક ચીજ તમે સમજી લ્યો કે આજે પણ છુપા મોઢે જે બ્યુરોક્રેટ્સ ડિસ્કસ કરે છે કે ભાઈ રાજીવ ગાંધીને મારવા વાળું કોણ, એનું તમે આખું ડેવલપમેન્ટ વિચાર કરો ને કે રાજીવ ગાંધીએ પોતાના 1984 થી 89 ની અંદર સુધીમાં એમણે શું એક ડેવલપમેન્ટ કર્યા હતા. ભણેલો ગણેલો વ્યક્તિ હતો, પાયલટ હતો, ઇલેક્ટ્રોનિક્સ નો ઇમ્પોર્ટન્સ સમજતો હતો અને એમાં શ્યામ પિટ્રોડા જેવા એક્સપર્ટ એમને લાગુ પડ્યા અને હી વોઝ ધ એડવાઇઝર. તમે જુઓ તો આજે C.dot લઈ આવવા વાળા એનું ઇનિશિયલ ચાલુ ક્યાંથી થયું કે ભાઈ જયારે આપણે ઇલેક્ટ્રોનિક ડેવલપમેન્ટની એમણે વાત કરી તો એમણે પહેલા C.dot 1984 માં સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલી કોમ્યુનિકેશન ને મીડિયા, એ એમણે C.dot ચાલુ કર્યું, જેનો વિરોધ ભાજપે કર્યો હતો કે ભાઈ આનાથી અનએમ્પ્લોયમેન્ટ થશે અને કોમ્પ્યુટર ના આવવા દેવાય. અને ઈ સ્કીમ આજે તમે એના પર તો નિર્ભર થઈને ચાલી રહ્યા છો. પછી તમે જો એની તરત જ પછી MTNL નું એમણે ઉત્પાદન ક્રિએટ કર્યું એમણે, અને MTNL પાસે જે PCO ની એમણે જે સિસ્ટમ ચાલુ કરી કે ગામડે ગામની અંદર ઇવન જે હેન્ડીકેપ હતા કે બ્લાઇન્ડ હતા એ લોકો માટે રિઝર્વડ એક PCO ક્રિએટ થયા અને ભયંકર એક એમ્પ્લોયમેન્ટ ક્રિએટ થયું અને એક એટમોસ્ફિયર થયું કે ગામડે ગામ સુધી ઇન્ડિયાનું આખું એક નેટવર્ક પસાર થયું જે દુનિયાથી તમે ત્યાં ગામડામાં વાત કરી શકતા હતા. ધેટ વોઝ રાજીવ ગાંધી. ટેલિકોમ્યુનિકેશન ક્રાંતિ આખી લાવ્યા. યસ, એટલે એમને આ તો હવે માનશે નહીં પણ ઓમ એમને તમકો એ આપવામાં આવ્યો હતો કે ફાધર ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ ટેલિકોમ્યુનિકેશન રેવોલ્યુશન ઓફ ઇન્ડિયા, ઈ રાજીવ ગાંધીને કહેવાય છે. હવે આપણે તો ઈ માનવામાં આપણે કઈ આવતું નથી એની અંદર. હવે એની અંદર તમે જુઓ તો એના પછી પણ એમણે ડ્યુટીઝ અને ઇમ્પોર્ટ ઈઝી કર્યા કે બધા કોમ્પ્યુટર લઈ આવી શકે અને એને રેલવે ટિકિટિંગ ઓન કોમ્પ્યુટરાઇઝેશન ચાલુ કરવા વાળા રાજીવ ગાંધી. હવે ઈ જે બધા રિફોર્મ છે જેના બેઝ ઉપર તમે અત્યારે આટલા પ્રોગ્રેસિવ છો, એટલે ઈ જે થયા પછી તમે જુઓ તો અમેરિકા ઇન્ડિયા એવું પ્રેશર કર્યું હતું કે ભાઈ કોઈ પણ ન્યુક્લિયર જે એશિયન એરિયાઝમાં છે એ લોકો એગ્રીમેન્ટ કરે કે એકબીજાની સામે
એટમિક હથિયારનો ઉપયોગ નહીં કરે. એમાં પાકિસ્તાને તરત જ એક પ્રયોગ કર્યો અને ઈ પ્રયોગ કરતાની સાથે જ રાજીવ ગાંધીએ DRDO અને એને બેને બોલાવીને કીધું કે આપણે પણ તો પછી તૈયારી કરવી પડે. અને ધીસ વોઝ નોટ લાઇક્ડ બાય અમેરિકા. હું એક બહુ સારા એટમિક સાયન્ટિસ્ટને જાણું છું. એ વખતે ત્યાં અમેરિકામાં ભણતો હતો. એણે એમ કીધું કે જ્યારે આપણે એક્સપેરિમેન્ટ ચાલુ કર્યા અને સક્સેસફુલ થયા, એમાં આપણી શું હતી કે એમણે કીધું એમાં 1984માં આપણે પૃથ્વી મિસાઇલ બનાવી લીધી ફેબ્રુઆરી 25ના. પછી આપણે અગ્નિ 1989માં મે 22ના ચંદ્રીપુરમાં આપણે ફાયર કરી આપણી જ લોન્ચિંગ પેડથી. પછી ત્રિશુલ, આકાશ અને નાગ, આ 3 મિસાઇલો પણ આપણે બનાવી. અને નાગ જે હતી એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ હતી કે આપણે એને સરફેસ ટુ સરફેસ પણ ફાયર કરી શકીએ અને એર ટુ સ્પેસ પણ ફાયર કરી શકીએ. એટલે આજે બધું આપણે કર્યું એમાં અમેરિકાને મજા ના આવી. તો શું રાજીવ ગાંધીનો જીવવું એ અમેરિકા માટે ખતરો હતો? કારણ કે LTT માટે તો એવડી કોઈ મોટો ઇસ્યુ હતો નહીં. એટલે આ તમે જુઓ તો હવે એની અંદર તમે ઉપજો તો એ લોકોની એક પદ્ધતિ રહી જ છે કે એમને દરેક કન્ટ્રીની અંદર પોતાનો પીઠું જો ન હોય તો એને ગમે એમ કરીને ડિસ્ટર્બ કરવો. એનો અત્યારે તમે હાલમાં જુઓ તો સપ્ટેમ્બર 10 ને 16 ની વચમાં 2024માં સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર અમેરિકાના જે ડોનાલ્ડ લુ હતા, જેનું નામ એ રીતે બદનામ છે કે એ રેજીમ ચેન્જર છે, એ 10 થી 16 સપ્ટેમ્બરની અંદર પાકિસ્તાન આવે છે. પછી દિલ્હી નહીં સીધો ચેન્નઈ જાય છે, ચેન્નઈથી બાંગ્લાદેશ જાય છે. અને બાંગ્લાદેશમાં ગયા પછી તરત જ શેખ હસીના એક સ્ટેટમેન્ટ આપ્યો કે વન વ્હાઇટ મેન હેડ કમ ટુ મી એન્ડ હી આસ્ક્ડ મી ટુ ગીવ સેન્ટ માર્ટિન આઇલેન્ડ. સેન્ટ માર્ટિન આઇલેન્ડ એવો સ્ટ્રેટેજિક લોકેશન ઉપર છે કે અહીંયા જો નેવલ બેઝ બનાવે અમેરિકા તો એ આખા આપણા એશિયા ખંડને કંટ્રોલ કરી શકે. અને એને કીધું બી કે જો હું ના પાડી તો મારો રેજીમ ચેન્જ થશે, અને એ હકીકત થઈ. અને એને ના પાડી એટલે એમાં આપણી ભૂલ થઈ કે આપણે કદાચ હિંમત ન કરી કે રાતના 3 વાગે ચાઇનાથી ચાર્ટર્ડ ફ્લાઇટમાં એમનો ફોરેન સેક્રેટરી આવી અને મળી ગયો શેખ હસીનાને કે તમે શું એક્શન લીધું છે ને હવે અમારે શું કરવાનું છે. એટલે ઓબ્વિયસ છે કે બાંગ્લાદેશનો પ્રોટેક્શન જે સોર્સ થતો એ ત્યાં ચાલ્યો ગયો. આપણે તો રિએક્ટ જ ન કર્યું. અને 6 ઓક્ટોબરના પાકિસ્તાનની અંદર પાકિસ્તાન ટુડે એક બહુ રેપ્યુટેડ મેગેઝિન છે, એણે એક આખો આર્ટિકલ લખ્યો કે ભાઈ ડોનાલ્ડ એ વ્યક્તિ છે જેણે ઇમરાન ખાનને ચાઇના ને ઇન્ડિયા તરફ ઝૂકવાની ના પાડી હતી, એને કર્યું. એટલે એને કીધું કે આનું પણ રેજીમ ચેન્જ થશે, અને એ થયું. એટલે હવે આટલા ખુલ્લામાં જયારે આપણે અમેરિકાના બધા ષડયંત્રો જાણીએ છીએ તે છતાં બી આપણે કોશિયસ નથી થતા, એ કદાચ આપણા માટે ખતરાની ઘંટી છે. જી, આપણા ઘણા બધા સાયન્ટિસ્ટોને અમેરિકાએ મરાવી નાખ્યા, ભાભાથી માંડીને. યસ, હા, એ તો સીધો ઇતિહાસ જ છે કે ભાઈ ડોક્ટર હોમી ભાભાએ તો 64માં જ કહી દીધું હતું કે ભાઈ આપણી પાસે થોરિયમ છે, થોરિયમને આપણે યુરેનિયમમાં કન્વર્ટ કરીએ તો થોરિયમથી બોમ્બ બને નહીં, ઇટ ઇઝ અ સેફ મટીરિયલ. અને થોરિયમ 45% વર્લ્ડનો આપણી પાસે છે, કેરલામાં, તમિલનાડુમાં, આંધ્રામાં, અહીંયા એવી રીતે. એટલે એમણે જે પ્રોસેસ ચાલુ કરી ઈ પ્રોસેસની અંદર એમને ધમકી આપવામાં આવી હતી અને એમણે ન રોકી. તો એમને જયારે જીનેવામાં જતા હતા એના એટમિકના કન્વેન્શનમાં, ત્યારે એમના પ્લેનની અંદર બોમ્બ રાખવામાં આવ્યું. અને કન્વર્સેશન વિથ ક્રોમાં જે ચોપડી લખાણી છે એની અંદર એનો CIA નો એજન્ટ જ બોલતા બોલી ગયો છે કે ઈ પ્લેનની અંદર બોમ્બેના એર ઇન્ડિયાના હેંગરમાં મેં બોમ્બ રાખ્યો હતો. એનું નામ ક્રો હતું, એની સરનેમ. એટલે કન્વર્સેશન વિથ ક્રો ઈ ચોપડીનું હેડિંગ છે. અને ઈ ભર્યા તો 15 જ દિવસની અંદર એમને સેન્કશન આપવા વાળા કોણ હતા? લાલ બહાદુર શાસ્ત્રી. એમણે લાલ બહાદુર શાસ્ત્રીને કન્વિન્સ કર્યા કે જો આપણે એટમિક થી એનર્જી બનાવીએ તો આપણે કદાચ 15 કે 20 વર્ષમાં આખા હિન્દુસ્તાનના ગામમાં પાવર પહોંચાડી શકશું, એ આપણી કેપેસિટી થશે. પણ આ પ્રપોઝલ ન પહોંચાડો નહીં. એવિડન્ટ છે કે ભાઈ જો તમે અમેરિકાની કોઈ પણ પોલિસીની વિરુદ્ધ જાઓ તો તમારા પ્રધાનમંત્રી મરી શકે છે અને તમારા સાયન્ટિસ્ટો મરી શકે. આ તો ઓન પેપર એવિડન્ટ છે. અને એના પછી તો ઘણા બધા એવા એપિસોડ થયા જ્યાં ક્યાં પણ આપણું પ્રોગ્રેસિવ લાગે તો આપણી ખાત્મો થઈ જાય, એ સીધી વાત છે. જી ગિરીશભાઈ, તમને એવું નથી લાગતું કે અમેરિકા આપણા માટે પણ જોખમ ક્રિએટ કરી શકે? નરેન્દ્ર મોદી આપણા પ્રાઇમ મિનિસ્ટર છે, જે એમની હાજિયા ન કરે તો એમને પણ જેને આજ ભલે કરે એવું બને. રેજીમ ચેન્જમાં તો સીધો હિસાબ છે કે તમે કોઈ પણ ગવર્મેન્ટ હશે, જો અમેરિકાની પોલિસીઓને તમે ફોલો નહીં કરો, પણ અત્યારે પરિસ્થિતિઓ જે બદલાય છે, અત્યારે નાના કન્ટ્રીઝ તમે જુઓ તો એ લોકોએ પણ વેનેઝુએલાની સામે બોલવાનું ચાલુ કર્યું. કારણ કે અત્યાર સુધી એવી પરિસ્થિતિ હતી કે સ્વિફ્ટ અને ડોલર એના સિવાય કોઈ દેશ જીવી શકતો નહોતો.
ઈ પોઝિશન બ્રિક્સ બન્યા પછી તો આખી ઉલટી થઈ ગઈ છે. અત્યારે તો 24 કન્ટ્રીઓ પોતપોતાની કરન્સીમાં કમાવી રહ્યા છે. ચાઇના ને રશિયા પાસે પૈસો એમાં આવ્યો કે ડોલર બાદ કરીને એમણે જે પોતાના કરન્સીમાં ટ્રેડિંગ કર્યું, આજે એ લોકો ડેવલપ થઈ ગયા છે. અને મોટા મોટી વાત એ છે કે ચાઇનાને જે પોતાની મોનોપોલી કરી છે રેર અર્થ ની અંદર અને એન્જિનિયરિંગમાં, એ તમે અત્યારે તોડી શકો એમ હાલમાં નથી. એટલે અત્યારે બધા ભેગા થઈને જો અમેરિકાને પ્રેશર કરે તો અમેરિકા પાસે કોઈ ઓપ્શન નથી, એ બી જાણે છે. જી એટલે અત્યારે ચાઇના, નોર્થ કોરિયા, રશિયા એની જે ભૂમિકા અત્યારે વેનેઝુએલા વિશે છે, એની બાબતમાં આપણે પણ સૂર પુરાવવો જોઈએ એવું તમને લાગે છે? 100%. આજે આપણે પેલેસ્ટાઇન ઉપર પણ શાંત રહ્યા. ઇઝરાયલે જે ગાઝામાં આટલો બધો ઓળાપો કર્યો, તો આપણે માનવતાના રૂએ આપણે વાત કરવી પડે, પણ એ કરીએ તો પછી શું છે કે આપણા ચોપડા ખુલે એમ છે. એટલે આપણે ખૂબ બેઠા છીએ. કારણ કે આપણે તો પછી એમ કહી દઈએ કે અમે તો ગૌતમ બુદ્ધની જમીનથી આવીએ છીએ, એટલે અમે શાંતિ પ્રિય છીએ, અમે કાંઈ બોલતા જ નથી. નવ બોલવામાં 9 ગુણ, ઈ કદાચ એમને કોકે કાનમાં કહી દીધું હશે. પણ ડિપ્લોમેસીની અંદર આ ચાલતું નથી. કારણ કે અત્યારે જે રીતે અમેરિકા, ચાઇના અને ઈરાન ઈ જે ભેગા થઈને આખી એક ઇકોનોમિક ફોર્સ બની રહ્યો છે. આફ્રિકાની અંદર 50% ઉપરની કન્ટ્રીઝમાં ચાઇના અને રશિયાએ ડેવલપમેન્ટનો આલુ આપી અને એ લોકોને પોતાને ખ્યાલ આવી ગયો કે ઇકોનોમિક ઇન્ડિપેન્ડન્સ બધો માલ આપણી પાસે છે ને આપણે બીજા શું કામ રાજ કરે. એટલે ત્યાં પણ તમે જુઓ, નાઇજીરિયાએ જેવો અવાજ ઉપાડ્યો તો નાઇજીરિયામાં બી 10-15 દિવસથી ત્યાં બધા પાછા ચાલુ થયા છે, અનસર્ટન્સ આવે છે. પણ ત્યાં એક બહુ મોટો ચમત્કાર થયો છે, ધેટ ઇઝ ઇન સાહેલ કન્ટ્રીઝ. આજે બુર્કિના ફાસો, ચાદ અને નાઇજીરિયા ભેગા થઈને આ લોકો એવી રીતે કાઢી મૂક્યા છે. અને જે તમે ડેવલપમેન્ટ જુઓ કે જે છેલ્લા 40 વર્ષમાં નથી થયું, એ 5 વર્ષની અંદર ત્યાં રોડ બની ગયા, ત્યાં ફ્રી સ્કૂલો બની ગઈ. અને એ વાત તમને કહી દઉં કે મોટામાં મોટું નુકસાન જે થયું એમાં તમારે લીબિયા, ઈરાક અને વેનેઝુએલા, એમાં કોમન ચીજ એક હતી કે ઈ કન્ટ્રીઝની અંદર ઓઇલના પૈસામાં ફ્રી એજ્યુકેશન, ફ્રી ટ્રાન્સપોર્ટ અને ફ્રી મેડિકલ ફેસિલિટી જે કરાતી હતી, ઈ લોકોને પોસાતું અમેરિકાને નથી. કારણ કે એમના બધાના સપ્લાય બંધ થઈ જાય છે. ઈરાકમાં પણ એવું હતું. આજે જે પબ્લિક ઈ વખતે ઈરાકમાં હતી એમને તમે પૂછો, દે વેર વેરી હેપી. કારણ કે એજ્યુકેશન ફ્રી, મેડિકલની અંદર લીબિયામાં પણ જો સિરિયસ બીમારી હોય અને ફોરેનમાં જાય તો એનો ખર્ચો પણ કન્ટ્રી ઉપાડતી. અને એ પરિસ્થિતિ વેનેઝુએલામાં હતી. પણ સેન્કશન લગાડી અને વેનેઝુએલાને કેમ ગરીબ કરવો અને પબ્લિકને કેમ તમારી વિરુદ્ધ કરવો, ઈ થિયરી અમેરિકાની ઘણા વર્ષોથી ચાલે છે અને ઘણી જગ્યાએ સક્સેસફુલ થયો છે. જી રાઈટ. ગિરીશભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા, સીધું ને સટમાં જોડાયા અને આ વ્યાપક ભૂમિકા ઉપર જે વાત કરી એ મને લાગે છે દર્શકોની અને દેશોની આંખો ઉઘાડનારી છે. રાજીવ ગાંધીની હત્યા પાછળ પણ અમેરિકા હોવાની શક્યતા એ નકારી શકાય એમ નથી. અને આપણા સાયન્ટિસ્ટોની હત્યાઓ પણ એમણે કરાવી છે, ભાભાથી માંડીને ઘણા બધાની. તો એ જોતા અમેરિકાની દાદાગીરી હવે છે ને જાજી ખમી શકાય એમ નથી. આપણા દેશની સ્વાયત્તતા, સાર્વભૌમત્વ એ ખૂબ મહત્વનું છે અને આપણે છે ને એનું જતન કરવા માટે સજ્જ રહેવું પડશે. એમાં રાજકીય ભેદભાવ અને રાજકીય લાભ ખાટવાની વૃત્તિ એ ન હોવી જોઈએ એવું પણ આપણે માનીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમે અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.